हाय फ्रेंड, हूँ छू हीरल। स्वागत है तमारू दिया किचन में। तो आज हूँ तमारी साथे शेर करीश चॉकलेट गनाश नी रेसिपी। चॉकलेट गनाश छे ते कंडिशनर मिल्क के पछी क्रीम साथे बनाववामां आवतो होय छे, पण हूँ तमने एकदम सिंपल रीते दूधमांथी कई रीते तैयार थाय ते रीत शीखवीश। तो आपणे रेसिपीनी शरूआत करीए। तो આપણે આ રીતનો ડાર્ક કમ્પાઉન્ડ આવે છે તે લેવાનો છે। અહીંયા આપણે એક વાસણમાં તેલ લેશું। અહીંયા આપણે આવો ડાર્ક કમ્પાઉન્ડ છે તે 200 ગ્રામ લેવાનો છે। અહીંયા આપણે 200 ગ્રામ જેવો ચોકલેટ કમ્પાઉન્ડ લઈ લીધો છે। જે ડાર્ક કમ્પાઉન્ડ આવે છે તે મેં અહીંયા 200 ગ્રામ લઈ લીધો છે। ઉનાળાના લીધે અને ગરમીના લીધે જે ડાર્ક કમ્પાઉન્ડ છે તે મેલ્ટ થઈ ગયો છે। હવે આપણે આને ગેસ પર રાખી અને ગેસ ચાલુ કરીશું અને ગેસની આંચ છે તે એકદમ ધીમી રાખીશું। હવે આપણે આમાં 5 ટેબલ સ્પૂન દૂધ ઉમેરીશું। અહીંયા આપણે કોઈ ક્રીમ કે પછી કંડેન્સર મિલ્કનો ઉપયોગ કરવાનો નથી, માત્ર દૂધથી જ આપણે ગનાશ બનાવી શકીએ છીએ। અહીંયા મેં પહેલાં 3 ચમચી दूध એડ કર્યું છે। જો આપણને જરૂર જણાશે તો આપણે વધારે એડ કરીશું અને આપણે બધું બરાબર મિક્સ કરી લેશું જ્યાં સુધી આપણે ચોકલેટ છે ડાર્ક કમ્પાઉન્ડ તે બરાબર મેલ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે સતત ચલાવતું રહેવાનું છે। તો તમે જોઈ શકો છો કે બધું બરાબર મેલ્ટ થવા આવ્યું છે। આ રીતે બનાવી અને તમે કેક પર યુઝ કરશો તો કેક છે તે કાચની જેમ ચમકવા લાગશે અને બેકરી જેવી જ કેક તમારી બનશે। બેકરી જેવી નહીં પણ બેકરીથી પણ સારી કેક તમારી બનશે। તો અહીંયા બધું મેલ્ટ થઈ ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી લેશું। ગેસ બંધ કરી અને આપણે તેમાં શાઇન આવે એ માટે 1 ટીપા જેવું તેલ એડ કરીશું। અહીંયા મેં સનફ્લાવર તેલ લીધું છે। આપણે કોઈ પણ સ્મેલ વગરનું તેલ ઉપયોગ કરવાનો છે અને જો તમારી પાસે સનફ્લાવર ઓઇલ ન હોય તો એની જગ્યાએ તમે થોડું બટર લઈ શકો છો। તો આપણો ગનાશ બનીને તૈયાર છે। હવે આપણે આને ઠંડો પડવા દેશું। ઠંડો પડશે પછી હું તમને બતાવીશ કે આપણો ગનાશ છે તે કેવો બન્યો છે। તો જોઈ શકો છો ક્રીમ વગર કંડિશનર મિલ્ક વગર માત્ર 3 ચમચી દૂધમાંથી આપણો ગનાશ બનીને તૈયાર છે। હવે ઠંડો પડશે પછી હું તમને બતાવીશ। તૈયાર છે આપણો સિલ્કી સ્મૂથ અને શાઇન વાળો ચોકલેટ ગનાશ, તમે જોઈ શકો છો। હવે આ ગનાશ છે જે હું તમને કેક પર ડેકોરેશન કરીને પણ બતાવીશ કે આપણો ગનાશ છે તે કેક પર કેવો લાગે છે। તો અહીંયા જે મેં ચોકલેટ ગનાશ બનાવ્યો હતો તે કેક પર લગાવી દીધો છે અને 3D ઇફેક્ટ આપી છે અને જે આપણો ગનાશ છે તે એકદમ કાચ જેવો ચમકી રહ્યો છે અને તે બિલકુલ પણ મેલ્ટ નથી થયો। તો જો તમે પણ કંડિશનર મિલ્ક કે પછી ક્રીમ વગર ગનાશ બનાવવા આવી રીતે માંગતા હોય તો દૂધમાંથી જરૂર એકવાર ટ્રાય કરજો અને જો તમને મારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો જેથી મારા નવા વિડીયો તમારા સુધી
પહોંચી શકે. તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.